નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ બંને જે છે 24 તારીખે ડેડિયાપાડા ખાતે આવી રહ્યા છે। ત્યાં સાફ સફાઈ અને કામ અને બધું રસ્તા અને બધી તૈયારી થઈ રહી છે। હાલ વાત કરવામાં આવે તો હાલમાં એક મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। હું તમારો દોસ્ત શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે બધી જગ્યા પર જે 4 રાજ્યના લોકો ભેગા થઈને એક બિલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। તો એ બિલ પ્રદેશને લઈને છેતરભાઈ વસાવા સાહેબ અત્યારે તો જેલમાં છે, પરંતુ એમના સમર્થકમાં આવવાના છે। જે મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ એ હાલ તો નથી રહ્યા, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી જેમ કહેવાય છે કે છેતરભાઈ વસાવા સાહેબના કેટલાક ગુનાને ધ્યાનમાં લઈને કોર્ટે જામીન ના મંજૂર કરતા અત્યારે જે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો છે જે આપણને મળી રહ્યા છે। જેમ કે આવી છે કે 24 તારીખે જે એક મોટું એટલે કે એક મોટી સભા થવા જઈ રહી છે। આ સભાની અંદર 4 રાજ્યના લોકો આવવાની પૂરી શક્યતા છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો ચેતર વસાવા સાહેબને કેમ પૂરવામાં આવ્યા એના પર પણ વાત કરવામાં આવશે। અને આવનારી 2027ની ચૂંટણીને લઈને પણ ત્યાં આગળ ચર્ચા થશે। શું ગુજરાતની અંદર ઘણા બધા એમએલઓ બદલાશે? કેમ કે આમ આદમી પાર્ટીના જે એમએલઓ છે વધારે થવાની પૂરી શક્યતા અત્યારે આપણને મળી રહી છે। અને જેમ કે આવી છે કે 24 તારીખે જ્યાં રેલી સાથે બેન્ટ રેલી સાથે ત્યાં ડેડિયાપાડાથી રાજપીપળા સુધી જવાની પૂરી શક્યતા છે। જી હા મિત્રો, આપણે હવે જવાનું રહ્યું કે આપણે 24 તારીખે કેટલી પબ્લિક થશે, કોણ આવશે એ પણ આપણે વિડીયોની અંદર આપણે કાયમ જોતા રહીશું। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ બિલ।